મા બાપ છે ને, આપણા માતા પિતા છે ને, એ સદગુરુ છે 100%, પણ એ તમારો જન્મ આપી શકે, લાલન પાલન કરી શકે, ઉછેર કરાવી શકે, લગ્ન કરાવી શકે, ભણાવી શકે, ઓળખાણ ન કરાવી શકે. તમે કોણ છો એની ઓળખાણ તો બાપુ સદગુરુ કરાવી શકે, બીજાનું કામ નથી રાખવું. સદગુરુ જ્યાં સુધી ન મળે ત્યાં સુધી તમને તમારી ઓળખાણ ન થાય, અને તમારી ઓળખાણ ન થાય તો સમજી લેજો તમે માણાના અવતારમાં એક કૂતરું આવીને વીવી ગયું ને એમ તમે વીઆઈ ગયા. મીરાએ કીધું આત્માને ઓળખ્યા વિના લખ 84 નહીં મટે, તમારી ભ્રમણા ભાંગ્યા વિના ભવના ફેરા નહીં મટે. આપણી ગત ગંગા છે ને, જેસલ, તોરલ, રૂપાદે, માલદે, કતીબસા, હુરમબાઈ, લાખો, લોયણ, જતો, ભગત, ખીમડીયો, કોટવાલ, ડાલીબાઈ, રામદેવજી, હાલો, હુરો, વણવીર, ઢોંગો, નિરલ, કુંભો, આ બધા ગતના ગોઠી હતા ને. એમાં સ્ત્રી હતી, પુરુષ હતા, અમીર હતા, ગરીબ હતા, તમામે તમામ સમાજના હતા. બાપુ ખોળિયા જુદા હોય, જીવ જો એક થઈ જાય ને તો મળદા તો અત્યારે બેઠા થાય. ઈને ગત ગંગા કહેવાય. પણ ભજન એમના સમજાવું. હું તમને એક જ વાત કહું, ભોળાનાથનો દીકરો કે ગણપતિનું માથું ભોળાનાથે કાપ્યું અને હાથીનું લગાડ્યું એમ કે ને બધા ફોટામાં જોઈએ, મૂર્તિમાં જોઈએ, શું થયું? એ ભોળાનાથે માથું કાપ્યું અને હાથીનું લગાડ્યું. બધા આપણે મૂર્તિમાં ફોટામાં જોઈ ને, તો હું એમ કહું છું પેલું કાપ્યું ત્યાં જ નહીં પડ્યું હોય, હાથીનું શું કામ ચોંટાડ્યું છે? આ કોઈ ભણાવતું નથી એટલે તમે અમને સાંભળો છો. કાપ્યું હોય તો અહીંયા જ પડ્યું હોય ને, તો ઈ નો ચોંટાડી શકે ને. હાથીને કાપીને અને હાથીનું માથું ફીટ થાય, માણસ શરીર ઉપર માથામાં ફીટ થાય, હાથીનું આવડું હોય. હવે આ 4 આંગળની જગ્યા હોય, માથે ફીટ થાય. એટલે આ બધું છે ને અટપટું છે. ચિત્તની શાંતિ, મનની પ્રશંસા, દિલની દાતારી, ગુમડાની રોજ અને ટાઢિયા તાવની ટાઢ આટલું માલકુરથી આવે. ભજનનું ઊંધું છે. ગુમડું થયું ને, ગુમડું એને દવા લગાડવાની હોય ઉપરથી, મટે માલપાથી, એટલે નથી સમજાતું. તમે બધા કરોડપતિ છો, તમે મને બોલાવો, કોઈ નથી બોલાવે એવું બાપુ. પણ આ અંતરના ઊંડાણની કોક વેચું ને કરાય વાત, આને સોરે નો ચિતરાય ચિતની વાતું શંકરા. અમારે ઘણું કહેવું છે, પણ કહેવાનો મારો મિનિંગ ઈ છે કે માં હોય મોટે બોલું, માં એ હાથે નાનપણ સાંભળે, એ મલક બધાની મજા પછી કડવી લાગે કાગડા. એ આ જનેતાને હું એટલા માટે કહું છું, આ દીકરીઓને મારે કહેવાનો અર્થ એટલા માટે છે કે તમે એમ કહો ભગવાન મને હારો દીકરો દે, હારો દીકરો દે. શું અહીંયા ગોદામ છે? અહીંયા દુકાન છે? હારા દીકરા બાપુ માં સંસ્કાર આપે તો જ હારા દીકરા થઈ શકે. બાકી એમના તમે હારો દે એમ કરી મેળ ન પડે. પણ હું તો બહેનોને ખાસ વિનંતી કરું, હાથ જોડીને કહું, હું કોઈ સલાહ દેવા તમને આવ્યો નથી, અને મારી સલાહ તો શું મારી લાયકાત હતી હું તમને સલાહ આપું. પણ મારો કહેવાનો, મારી વાતની અમુક બાપુ નોંધ કરજો અને એનો અનુભવ કરજો. હું કોઈ પાવરની વાત નથી કરતો, પણ તમારે સારા સંતાન જોઈએ ને તો મારી એક જ ભલામણ છે કે ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય અને જન્મ થયા પહેલા રામાયણ ને ગીતાના 5-5 પાના વાંચજો. જો આપને સંતાન થાય એવું આ ટેકો દેવું દીકરો ન થાય તો બાપુ મારું નામ તમે જોડો ઘા કરજો. હારા દીકરા તો થાય. મારા વહુ હારો ભેગા પાણી પૂરીયું ખાતા હોય તો અહીંયા કઈ હારા વાઈટ ન હોય દીકરાની. એ તો ઠીક છે, પછી કહેવાનું હોય અમુક એ ભગવાન એકાદો દીકરો દે, અમે દીકરા વગીર ના છીએ. તો અમુક એમ કે હે ભગવાન આના કરતા ન દીધો હોત તો સારું હતું. આપણે એમ કે હારા આવે આ દીકરા આવે ફાયદો છે કે નો આવે ફાયદો છે. ભગવાન ભાઈ બાપુ માગજો એકાદો દીકરો, પણ એને કહેજે કે ગોપીચંદ ને ભરથરી જેવો કા દીકરો આપે, ગંગા સતી પાનબાઈ જેવી દીકરી આપે, 7 પેઢીઓના નામ ઉજળા કરી દે. એટલા જ માટે કહું છું બાપુ, દીકરીઓનું સમર્પણ છે બાપુ, એનો ત્યાગ છે. માનું બાપુ છે ને પદ ટોચે છે. 9 મહિના મા બાપુ ઉદરમાં સંતાનને રાખે, એનો જન્મ આપે, એનું લાલન પાલન કરે, બેહતા બોલતા ખાતા પીતા બધું માં શીખવે, અને વાય નામ બાપાનું લાગે. બોલો, માનો ભોગ છે એટલો બાપનો નથી. આખી દુનિયાને ખબર. એમાં હું આવી જાઉં ને મારે લાગુ તો પડે જ તે ને કે મને તો એમ થાય કે માએ જે સમર્પણ કર્યું છે એ બાપે નથી કરેલું, તો આની વાય માનું જ હોવું જોઈએ, બાપનું ન હોવું જોઈએ. પણ માએ ત્યાગ કરી દીધો કે આની વાય એના બાપાનું રાખો. કોકે પૂછ્યું કે પણ તારો આટલો ભોગ અને બાપનું નામ શું કામ? કે આ કદાચ કપાતર પાકે અને કોથળીઓ તોડીને ધૂળીમાં માથું ગાલીને પડ્યો હોય,
કોક એમ કે કોનો છે ફલાણી માનો છે એમ કે છે મારા ખોળી એમ જીવ નહીં રે 9 મહિના ઉદરમાં રાખ્યો મારું કાળજું ફાટી જાય એની વાય એના બાપાનું રાખો આને સમર્પણ કહેવાય. અને હારા દીકરા છે ને એ માન ખબર છે કે આની વાય મારું જ રખાય. હારા દીકરાની વાય જનેતાનું છે. હનુમાનજી કોનો, અંજનીનો, કર્ણ કોનો, કુંતીનો, ભીષ્મ કોનો, ગંગાનો, શિવાજી કોનો, જીજાબાઈનો, ગાંધીજી કોનો, પુતળીબાઈનો. હારા હારા માના બગડેલા અમારા માં છે ને ઉપર બેઠી બધે ધજા મહારાસુર પાવાગઢ ચોટીલા બધે જ્યાં જાવ ત્યાં માં ઉપર બેઠી. શું કામ? મારા સંતાનની નજર રહે એટલા માટે. બાપા બધા ભોંયરામ છે, ત્રંબકેશ્વર ને રફાળેશ્વર ને ભોંયરેશ્વર ને રિયારિયા સલમુ દાબે. માન બાપમાં ધરતીનો. હું તો એમ કહું કે જનેતા જો જીવતી હોય તો એક વાગે હાનનું ટાણું હોય અને માં બેઠી હોય એની પાસે જઈને કોક દીક પૂછજો માં મારો જન્મ થયો તેથી તને વેદના કેટલી હતી બાપુ? કોક દીક પૂછજો તો તમને માની વેદનાની ખબર પડે. રામ હું કોઈ ભલામણ નથી કરતો. આવા માંડવા નાખો, મંદિર બનાવો, આ કરો તે કરો, હું કોઈને કહેતો નથી. મારો પ્રોગ્રામ ગમે ત્યાં હોય ને હું મારી એક જ હાથ જોડીને વિનંતી કે માને બાપને બાપુ જાળવજો. માન બાપ જેવા ભગવાન આ દુનિયામાં ક્યાંય કોઈ છે જ નહીં. અને તમારા મા બાપને તમે નહીં જાળવો ને તમારી પ્રજા તમને નથી જાળવવાની, નથી જાળવવાની, નથી જાળવવાની. લખવું અહીંયા લખી લેજો. તમારા માત પિતાથી તમે છો, મારા માત પિતાથી હું છું. માત પિતા તમે ચૂકી ગયા સેવામાં એટલે સમજી લેજો કે તમે કરોડ રૂપિયાના આસામી હોય તો બેકાર ધૂળ કહેવાય. કારણ કે મને ને તમને આપણા જન્મ વખતની ખબર નથી કે માએ શું વેઠ્યું છે. એ વેદનાની જો આપણને ખબર હોય ને તો આ માવડીઓ રોટલા વગરની આટા નો મારતી હોય. લાખો રૂપિયા કરોડો રૂપિયાના દાન આપે ને ઘરે માન બાપ જો રોટલા વગરના વરાળું કાઢતા હોય જિંદગીમાં નો ગાડી હાલે. રામ 40 લાખની ગાડી લઈને નીકળે, વાયલી સીટમાં જોવો કૂતરો બેઠો હોય. બોલો લબરક લબરક કરતો. હવે આમાં માને બાપાને બેહર્યા હોય તો અરે અમને સારું જોડું નથી જડ્યો. અમારો દીકરો કેવી ગાડીમાં ફેરવે, જિંદગીમાં કાંટો ન વાગે કાંટો. રામ